માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં માથું ફસાઈ જતા 12 વર્ષના કિશોરનું મોત. સુરતના ભટાર વિસ્તારમાં આવેલ અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય કિશોરનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું. આ કિશોર વેકેશનની રજા માણવા માટે 1 મહિના પહેલાં ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો. વાલસોયા બાળકના મોતને લઈને પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર મૂળ ઓડિશાના વતની અને હાલ સુરતના વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચા ખાતામાં કામ કરે છે. રામચંદ્ર સાહુના સંતાન પૈકી રાકેશ, જેની ઉંમર 12 વર્ષ, તે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલાં તે વેકેશનની રજા માણવા માટે ઓડિશાથી સુરત પિતા પાસે આવ્યો હતો. રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા સંબંધીના ઘરે ગયો હતો. આ દરમિયાન રાકેશ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 7મા માળે જઈ રહ્યો હતો, ત્યારે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. मेरा नाम सुरेश कबीरा साहब। सुरेश, क्या हुआ था? देखिए साहब, ये क्या है, तो ये घटना ना 4:45 बज गए। वो बंगले में खेलते खेलते वो देखा होगा भाई लिफ्ट है, वो लिफ्ट का बटन दबा दिया और ऊपर जाने के लिए कोशिश किया। वो बाद में वो घबरा गया होगा, वो नीचे देखने के लिए गया होगा ना, तो मुंडी थोड़ा प्रेस हो गया और यहाँ पे थोड़ा दब गया। बाद में फिर मेरा लड़का उसका बुलाने के लिए गया, उसका मम्मी को बोला, मम्मी वो मामा थोड़ा लिफ्ट में फंस गया है। तो मेरे मिसेज मेरे को फोन किया, मैं तुरंत 10 मिनट में तुरंत आ गया। फिर मैं और मेरा भाई दोनों ने हमने निकाला उसको, तुरंत गाड़ी में डाल के इसमें सिविल में लेके आए। लिफ्ट चालू था कि बंद था? लिफ्ट तो बंद ही था सर। कैसे हुआ ये? अभी देखो बच्चा है, अभी स्विच कैसे चालू किया, अभी कोई था भी नहीं है ना सर। अगर होता तो ये घटना होता है क्या?